ધોરાજી નાની પરબડી ગામે સીમ વિસ્તારમાં મંદિર પાસે મળેલ યુવકના મૃતદેહ મામલે હત્યારા સગીર કિશોરની ધરપકડ કરવામાં આવી છે। ધોરાજીની નાની પરબડી ગામે સીમ વિસ્તારમાં મંદિર પાસેથી વિમલ સાગઠિયા નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। યુવકના મોતને લઈને પરિવાર દ્વારા કોઈ શખ્સ દ્વારા હત્યા કરાઈ હોવાનું પોલીસ સમક્ષ આરોપ કરવામાં આવ્યો હતો। અનુસૂચિત જાતિ સમાજ દ્વારા યુવકની હત્યાના આરોપીને તાત્કાલિક પકડવા ઉગ્ર માંગ કરી ધરણા ઉપર કાલે બેઠા હતા। યુવકના માતાએ પુત્રની હત્યાની ફરિયાદ નોંધાવી હતી। ધોરાજી તાલુકા પોલીસની તપાસમાં યુવકને ગળે ટૂંપો દઈ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું। યુવક વિમલ સાગઠિયાની તેના જ સગીર કિશોર મિત્ર દ્વારા પ્લાસ્ટિકની દોરીથી ગળે ટૂંપો દઈ હત્યા નિપજાવી હતી। આરોપી કાયદાના સંઘર્ષમાં રહેલ કિશોર હોય તેને તેમના મિત્ર વિમલ સાગઠિયા સાથે કેફે પીણું પીતા હતા તે બાબતે માથાકૂટ થતા યુવકની હત્યા કરી હતી। ધોરાજી તાલુકાના પોલીસે મૃતક વિમલ સાગઠિયાની હત્યા કરનાર તેમના કિશોર મિત્રની ધરપકડ કરી કાયદાકીય તપાસ શરૂ કરી હતી। ધોરાજી તાલુકાના નાની પરબડી ગામના ફુલઝર નદીના કાંઠે સાગઠિયા પરિવારના સુરાપુરાની ડેરી છે, ત્યાં એક ડેડ બોડી મળેલ, જે આધારે પોલીસે સ્થળ વિઝિટ કરી અને ઇન્ક્વેસ્ટ ભરતા તેના ગળા ઉપર અને જે નિશાનો જોવામાં આવેલા હતા તેના આધારે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદી તરીકે મરણ જનાર છે એમના માતાશ્રી દુધીબેન ઉકાભાઈ સાગઠિયાએ ફરિયાદ રજીસ્ટર કરાવેલ છે અને એમના દીકરા જે છે વિમલ સાગઠિયા તેમનું મૃત્યુ નિપજેલ છે। તેના આધારે ફરિયાદ લઈ અને ફરિયાદમાં જણાવેલ કે કોઈ અજાણ્યા ઇસમોએ કોઈ પણ કારણોસર તેમને મૃત્યુ નિપજાવેલનું હકીકત જણાવેલ, જેના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ આજુબાજુ પૂછપરછ કરી અને શાહિદોના નિવેદન લઈ અને હાલ આરોપીને પણ હસ્તગત કરેલ છે। આરોપી કાયદાના સંઘર્ષમાં રહેલ કિશોર છે તેને પણ હસ્તગત કરવામાં આવે છે। હત્યામાં જે આરોપી છે તેમણે પહેલાં તેમની પાસેથી એક પ્લાસ્ટિકની દોરી રાખેલ હતી અને જે સુરાપુરાની ડેરી છે ત્યાં કેફી પીણું પી અને કોઈપણ બાબતે એમને માથાકૂટ થઈ હોય તેના આધારે પછી એમણે આ દોરીથી તેમનું ગળું દબાવી અને મૃત્યુ નિપજાવેલ છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે। બંને કંઈક મિત્રો છે અને હત્યા કરવાનું કારણ શું હોય છે પ્રાથમિક દ્રષ્ટિએ? બંને મિત્રો છે, બંને તો બનાવ પહેલાં પણ ક્યાંય જમવા ગયા હતા એવી પણ હકીકત સામે આવી રહી છે અને બનાવમાં જે કારણ છે તે અત્યારે બંનેને કેફી પીણું પીવા બાબતે જ કોઈ માથાકૂટ થઈ હોય તેવું ફરિયાદીશ્રીનું જણાવેલ છે, પણ તેના બાબતે પણ તપાસ ચાલુ છે। ઇન્ટ્રોગેશન બાદ વધુ વિગત જણાવી શકાય। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।